અમરાવતી વાસના મુલક વેણની વસૂલાત કાજે ચિત્રકાર નિપુણની આંતરડી ખરેખર એ રીતે કકળી ઉઠી હતી કે એનો કકળાટ કાળજાને ચીરીને બહાર ઠળવ્યા વિના ન જ રહે. એ કકળાટ ઘર મળ્યો ગામને બાળેની જોજાળી ભાવિ આગાહી રૂપે પ્રગટ થયો હતો. એ આગાહીમાં માત્ર આંતરડીનો કકળાટ જ ન હતો, આથી વિશેષ પણ કંઈક હતું. એ કંઈક તરીકે નિપુણની દેવશ્રદ્ધા, કળા પરનો અખૂટ વિશ્વાસ અને ઉશ્કેરણી કરવાની આવડતને ઘણી ગણાવી શકાય. દર અને ઘડતી દાઝેલા નિપુણે દેશને દજાડવાનો વ્યૂહ મનોમન બરાબર વિચારી લીધો અને એ બનતી ઝડપે સાકેતનગરમાં જઈ પહોંચ્યો. એકવાર જે ગર્વભર સાકેતનગરમાં ઘૂમી શકતો હતો એ જ નિપુણ જ્યારે ભગ્ન થયેલ હૈયે અને પડી ભાંગેલા મુખે નગરમાં પ્રવેશ્યો ત્યારની એની અવદશા જોઈને નગરજનોને ખરેખર એની ઉપર દયા જાગી ઉઠી. એથી શતાનિક ઉપર દાંત કચકચાવતા સૌ નિપુણની દયા ચિંતવી રહ્યા. સાકેતનગરમાં આવીને નિપુણ સીધો એ જ યક્ષને મંદિરમાં પહોંચી ગયો. એને વિશ્વાસ હતો કે જે કૃપાએ મોતના મઝધારમાંથી મારી જીવનની નાવને ઉગાડી લીધી એ કૃપા હવે સપાટીએ જાગેલા તોફાનોમાં મારી જીવન નૈયાને ઉગાડી લીધા વિના રહેશે ખરી? નિપુણ ચિત્રકારોને સૂરપ્રિય યક્ષરાજ પર અખૂટ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાના સહારે જ એની શતાનિકની સામે વેણની વસૂલાત અંગેના શપથ શૌર્યભર્યા શબ્દોમાં લીધા હતા. નિપુણ પોતાના જીવનનું સર્વસ્વ સમર્પણ કરીને દેવચરણે બેસી ગયો. 3 દિવસ પછીના ઉપવાસના અંતે યક્ષદેવ પ્રગટ થયા. એમને જોયું તો ભક્ત તરીકે નિપુણ સામે બેઠો હતો. જીવનમાંથી સર્વસ્વ ખોવાઈ ગયું હોય એમ એની મ્લાન મુખમુદ્રા જોતાં યક્ષને જણાવ્યું. યક્ષે પૂછ્યું, ચિત્રકાર નિપુણ, કઈ ચિંતા તારા ચિત્તને ચેય બનીને બાળી રહી છે? કયા એ દહાડાની તારી પ્રસન્ન મુખમુદ્રા અને ક્યાં અત્યારનો આ તારો સ્વભાવ જ મ્લાન બની ગયેલો છે રે? દેવ પ્રશ્ન સાંભળીને કંઈક પ્રસન્ન બની ઉઠેલા ચિત્રકારે નિપુણે કહ્યું, દેવ, આપે તો કલારત્નની ભેટ ધરી, પણ આ અભાગ્યોને ભાગ્ય કાણો સાબિત થયો. તેથી મારા પંજાને પણ હું જાળવી ન શક્યો. ત્યાં કલાસિદ્ધિ તો ક્યાંથી હું જાળવી શકું? આટલી પ્રસ્તાવના રચીને નિપુણે રાજવી શતાનિકે પોતાની ઘેર જે જાતનો સિતમ ગુજાર્યો હતો એની કથા એવી વ્યથા સાથે વર્ણવી કે એ વર્ણન યક્ષરાજના દિલને અપીલ કરનારું નીવડ્યું. એથી દ્રવિત બની ગયેલા યક્ષરાજે કહ્યું, નિપુણ, આમ સાવ જ હતાશ ભગ્નાશ કેમ બની ગયો? હજી એક પંજો તો તારું સાબુત છે ને? ગળાની સાથે ઘણું બધું લાંબું દોરડું પણ કૂવામાં જતું રહ્યું હોય છતાં માત્ર હાથની જ લંબાઈ ધરાવતું દોરડું હાથમાં હોવા માત્રથી પનગટ પરની નારી પડી ભાંગતી નથી. તો પછી એક પંજો સાબુત હોવા છતાં તું કેમ આટલો બધો નિરાશ હતાશ થઈ જાય છે? દેવનું આ સાંત્વન સાંભળતા નિપુણની આંખ ધસી આવી. નિપુણે કહ્યું, યક્ષરાજ, પંજો તો ખરેખર સાબુત છે જ, પરંતુ જે જતું રહ્યું એથી હું એટલો બધો ચિંતિત બન્યો કે જે રહ્યું હતું એનું મૂલ્ય પણ ન આંકી શક્યો. આમાં મૂલ્યાંકન તરફ નજર કેન્દ્રિત કરવા બદલ આપનો મનોપકાર. હવે એ પંજાને પણ આપ કલાસિદ્ધ બનાવી દેવાની કૃપા કરો એવા આ ભક્ત સેવકની પ્રાર્થના છે. ભક્ત વત્સલ યક્ષે તો આ પ્રાર્થના સ્વીકારી લેતા કહ્યું, ચિત્રકાર નિપુણ, સામાન્ય લોકોનો ડાબો હાથ આડી અવળી રેખા દોરી શકવા માટે સમર્થ નીવડી શકતો નથી, પણ મારું તને વરદાન છે કે તારા ડાબા હાથને એવી કલાસિદ્ધિ મળશે કે જમણા હાથને પણ શરમાવે એવું ચિત્રશિલ્પ અંકિત કરી શકે. આ વરદાન મેળવીને ચિત્રકાર ખુશ થઈ ગયો. એને થયું કે અડધો જંગ તો જીતાઈ ગયો. આ પછી એણે કૌશાંબીના શત્રુ રાજ્યોની માનસિક મુલાકાત લેવી શરૂ કરી તો અનેક રાજ્યો એની સામે તરવરી ઉઠ્યા. એમાં કેટલાય રાજ્યો સંભળ્યા હતા. એ જો કૌશાંબી સાથે ટકરાય તો કૌશાંબી નક્કી પરાજય પામે જ એવી પ્રતીતિ તેને થતાં નિપુણ એવા રાજ્યો પર દૃષ્ટિપાત કરવા માંડ્યો હતો કે જે રાજ્યો કૌશાંબીના કોટ કિલ્લાનો ધૂળ ભેગો કરી નાખવા માટે અવશ્ય સમર્થ હોય. આવા રાજ્યો પણ નિપુણની નજર સામે અનેકાનેક તરી આવ્યા, પણ એનું મન તો ઉજ્જૈની ઘર પર જ ઠર્યું, કેમ કે ઉજ્જૈની બળમાં અજોડ હતું. એમાં થોડાક વર્ષ પૂર્વ જ હારી ગયેલા ચંડપ્રદ્યોત વેણની વસૂલાત લેવાની તક ગોતી જ રહ્યા હતા. ચિત્રકાર નિપુણની નજર સમક્ષ ચંડપ્રદ્યોત રાજવી તરવરી ઉઠ્યા. એ ખુશ થઈ ગયો. એણે નક્કી જ કરી નાખ્યું હતું કે કૌશાંબી ઉજ્જૈની વચ્ચે સુષુપ્ત સંગ્રામની સુરંગ તો સજ્જ જ છે. એમાં માત્ર દારૂગોળો ચાંપવાનું કાર્ય જ મારે કરવાનું રહે છે. આ કાર્ય હું કરીશ અને વેણની વસૂલાત લઈને જ હું જંપીશ. ચિત્રકાર પાસે બીજું તો કઈ શક્તિ હોય? ચિત્રકલાના આધારે જે કરવા જેવું હતું એ એણે કરવાનું હતું. એથી એક સુંદરીનું ચિત્ર ચિતરવામાં આકંઠ મગ્ન બની ગયો. એ ચિત્રપટમાં એણે રંગ જ નહીં પણ પોતાના પ્રાણ પૂર્યા. સુંદરીનું એ ચિત્ર દોરતી વખતે ચિત્રકાર પુનઃપ્રાપ્ત દેવકૃપાના પ્રભાવની પૂરેપૂરી પ્રતીતિને અનુભૂતિ થઈ જવા પામી. એને પોતાને પણ લાગ્યું કે જમણા હાથના ચિત્રકામને હંફાવી દે એવું ડાબા હાથનું આ ચિત્રકામ બન્યું છે. પોતાનું બનાવેલું ચિત્ર જોઈને પોતે જ આશ્ચર્ય અને અહોભાવ અનુભવવા માંડી જાય.
એવું એ સુંદર ચિત્ર તૈયાર થઈ જતાં એક દિવસ એણે ઉજ્જૈની તરફ પ્રયાણ કર્યું. આ ચિત્રને દારૂગોળો બનાવીને સંગ્રામની સુરંગને દણદણાવી મૂકવાની અને ખૂન સંભળી લેવાના હતી. ચિત્રકારનો તો માત્ર પંજો જ છીનવી લેવાતો, પણ આના બદલામાં અનેક યોદ્ધાઓના પ્રાણ છીનવી ન લેવાય ત્યાં સુધી નિપુણનો વેર કોઈ પણ હિસાબે શાંત થાય એમ નહોતો. રાજવી ચંડપ્રદ્યોતની સંગ્રામપ્રિયતા અને સુંદરીપ્રિયતા જ એ હતી. તેથી આ બંનેનો ગેરલાભ ઉઠાવીને ચિત્રકાર પોતાની વેર પીપાસા શાંત કરવા ઈચ્છતો હતો. એથી એક દિવસ ઉજ્જૈની પહોંચી જઈને એ રાજ્યસભામાં હાજર થયો. કાળજાની કોર અને ઝાડની જેમ જાળવી રાખેલા એ ચિત્રપટને ખૂબ ખૂબ જાળવણી સાથે બાજુ પર મૂકીને એણે રાજ્યસભામાં આસન ગ્રહણ કર્યું. નવવધુ જે રીતે નવજાત શિશુની સારસંભાળ લે એવી ચિત્રપટની સારસંભાળ લેતા એ આગંતુકને જોઈને રાજવીએ પૂછ્યું, "ક્યાંથી આવો છો? વેશ પહેરવેશથી તો પરદેશી જણાવો છો. ઉજ્જૈનીના અતિથો પહેલાં જ બનો છો કે આ પૂર્વે ક્યારેય અહીંનું આતિથ્ય સ્વીકાર કર્યું છે?" આગંતુક જે રીતે ચિત્રપટ જેવી જણાતી એક ચીજની સારસંભાળ લઈ રહ્યો હતો એનું રહસ્ય જાણવાની ઈચ્છાથી ચંડપ્રદ્યોતે અતિથિની પૂછપરછમાં ઊંડો રસ લીધો. જવાબમાં નિપુણે જણાવ્યું, "મહારાજ, હું તો પરદેશી છું એ વાત સાચી, પણ કૌશાંબીથી જ આવું છું. એથી પરદેશ જેવો કોઈ અનુભવ થવા પામતો નથી. થોડાક વર્ષ પૂર્વે આપ કૌશાંબીમાં આવેલા અને યુદ્ધમાં જે કૌશાંબીને હરાવ્યા વિના જ આપ પાછા ફરેલા, એ જ કૌશાંબીથી હું આવી રહ્યો છું." કૌશાંબીમાં મળેલી કાળમી હારને પુનઃ તાજી કરાવીને ચંડપ્રદ્યોતમાં ખુન્નસ જગાવવાના ઈરાદેથી નિપુણે કૌશાંબીના આ જાતનો પરિચય કરાવ્યો. પણ મહારાજની નજર તો ચિત્રપટ જેવી જણાતી ચીજ પર જ કેન્દ્રિત હતી. એથી નિપુણના ઈરાદાને જરા પણ વશ થયા વિના એમણે કહ્યું, "તો પણ પરદેશ એ તો પરદેશ જ. પરદેશીપણાનો થોડો ઘણો અનુભવ તો થયા વિના થોડો જ રહે. જો કે વિદ્વાનો અને કલાકારોને દેશ પરદેશના કોઈ ભેદ નડતા નથી એમ સુભાષિતનું આ કથન છે. માટે તમે કળાના જીવાડનાર કોઈ કળાકસબી જણાવો છો." ચિત્રકાર નિપુણે પોતાની બાજી ગોઠવતાં કહ્યું, "મહારાજ, કલાને જીવાડનાર હું તો વળી કોણ? ઉપરથી કલા મને જીવાડી રહી છે. ચિત્રકાર નહીં, પણ હું એક ચિતારો જરૂર છું." નિપુણનો આટલો પરિચય સાંભળીને ચંડપ્રદ્યોતને થયું કે જરૂર આ કોઈ ચિત્રપટ લઈને આવ્યો છે અને એ ચિત્રપટ કોઈ સુંદરીનું જ હોવું જોઈએ. એથી એમણે કહ્યું, "હું તો તમને ચિત્રકાર જ કહીશ. દેશ પરદેશમાં ભમતા ભમતા કોઈ અલૌકિક દર્શન થયું હોય અને તમે એને ચિત્રિત કર્યું વળી એ ચિત્રપટ અહીં લાવ્યો હોય તો એને જોવા જાણવાની મારી જિજ્ઞાસા છે." ચિત્રકારે જવાબમાં જણાવ્યું, "મહારાજ, આપની જિજ્ઞાસાને સંતોષવી એ મારી ફરજ ગણાય. પણ એક હાથે ઠૂંટો હું એવા ચિત્રપટ તો ક્યાંથી ચિતરી શકું કે જે ચિત્રપટ અવંતી જેવા રાજ્યના દરબારમાં દર્શન માટે ખુલ્લા થવાની યોગ્યતા પણ ધરાવતા હોય. માટે મારી પાસે એક ચિત્રપટ હોવા છતાં દર્શનાર્થે એનો ખુલ્લો મૂકતાં હું ખૂબ જ સંકોચ અને સંક્ષોભ અનુભવું છું. ક્યાં અવંતી જેવા રાજનો દરબાર ને ક્યાં મારા જેવા નાચીજ એક ચિત્રતાનું ચિત્રણ?" ચંડપ્રદ્યોતની જિજ્ઞાસા વધુ ને વધુ સતેજ બની. એમણે કહ્યું, "ચિત્રકાર, આવો સંકોચ કે શરમ રાખવાની કોઈ જરૂર નથી. ઘણી વાર ચીંથરે વીંટ્યા હોય એવા રત્ન અહીં આવી જતા હોય છે કે જેના દર્શનથી આંખ સમજાઈ જાય. માટે તમે જરૂર તમારો ચિત્રપટ ખુલ્લો કરી શકો છો." ચંડપ્રદ્યોતની આ માંગણીને વશ થઈને ચિત્રપટ ખોલવા વિવશ બનવું પડતું હોય એવો દેખાવ કરીને નિપુણે પટ ખોલવા માંડ્યો. એક પછી એક આવરણો દૂર કરતાં કરતાં એણે જ્યાં સંપૂર્ણ ચિત્રપટ ખુલ્લો કર્યો ત્યાં જ રાજાની આંખો તો જાણે અંજાઈ ગઈ કે ન પૂછો વાત. અમાસી અંધકારમાં જેમ વીજળીનો તેજ સિલોટો થતાં જેવી અંજુમાન અનુભવાય એવી અંજમાન અનુભવતાં ચંડપ્રદ્યોતે પૂછ્યું, "જો આ ચિત્ર તમે જ ચીતર્યું હોય તો હું તમને ચિત્રકાર ચૂડામણી તરીકે આવકાર્યા વિના ન જ રહી શકું. આ દરબારમાં આજ સુધી અનેક ચિત્રપટો આવ્યા છે, પણ સૌથી શ્રેષ્ઠ ચિત્રપટ તરીકે તો આ ચિત્ર જ દર્શનની પ્રથમ પળે જ મારા ચિત્તમાં જણાઈ ગયું છે." થોડીવાર સુધી તો ચંડપ્રદ્યોત એ ચિત્રપટને ટીકી ટીકીને નિહાળી જ રહ્યા. ત્યારબાદ એમણે એકાએક પૂછ્યું, "ચિત્રકાર, આ સુંદરી તો સ્વર્ગલોકની સુંદરી છે કે સ્વપ્નલોકની સુંદરી છે? મને લાગે છે કે આવી કોઈ સુંદરીનું અસ્તિત્વ આ માનવલોકમાં તો સંભવિત જ નથી. એથી અમારી કલ્પનાશક્તિને હું ધન્યવાદ આપું છું કે ખરેખર તમે અદભુત સ્વપ્નસૃષ્ટિમાં અદભુત કલ્પનાવિહાર માન્યો છે અને મનથી માનેલી એ કલ્પનાને તમે આ રીતે ચિત્રપટાંકિત કરીને તો ખૂબ જ અજબ ગજબની કલાસિદ્ધિનું દર્શન કરાવ્યું છે." ચિત્રકારને થયું કે સોગઠા સીધા પડી રહ્યા છે. એથી વધુ પ્રોત્સાહિત થઈને એમણે કહ્યું, "રાજવી, નથી તો આ સ્વર્ગલોકની સુંદરી કે નથી તો સ્વપ્નલોકની કલ્પના સુંદરી. આ તો છે આ લોકમાં જ અસ્તિત્વ ધરાવતી માનવલોકની મૃગાવતી, જે વાંસદેશાધિપતિ કૌશાંબીના રાજવી શતાનીકની મહારાણી તરીકે હાલ વિખ્યાત છે." ચિત્રકારે જે સુંદરીને ચિત્રાંકિત કરી હતી એ મૃગાવતી જ હતી. આ વાતનો ઘટસ્ફોટ કરીને એણે તો ચંડપ્રદ્યોતની મનસ્થિતિને ખૂબ ખૂબ ડામાડોળ બનાવી દીધી હતી. પ્રલયકાળનો ઝંઝાવાત જાગતા મહાસાગર જે રીતે ખળબળી ઉઠે એ રીતે જાત જાતના સંકલ્પ વિકલ્પોથી ચંડપ્રદ્યોતનું ચિત્ત ખલબલી ઉઠ્યું.
એને થયું કે શું માનવલોકમાં આવી સૌંદર્ય સુંદરી અસ્તિત્વ ધરાવી શકે ખરી? જો હા, તો આવી સુંદરીને સ્વામિત્વ મારા ભાગ્યમાં નહીં, શતાનિક જેવા સામાન્ય રાજા જેવું પણ મારું ભાગ્ય નહીં. ધૂળ પડી મારી જીવતરમાં. થોડા વર્ષો પૂર્વનો જ ઇતિહાસ ચંદ-પ્રદ્યોતના મનમાં સમક્ષ તાજો બની ઉઠ્યો. એથી એમણે વધુ જાણકારી મેળવવા ચિત્રકારને પૂછ્યું, મૃગાવતીનું તો કોઈના દ્વારા અપહરણ થઈ ગયાની વાત સાંભળતી હતી ને? શું એ વાતો ખોટી હતી? બારંડું નામનું કોઈ પક્ષી એને ઉપાડી ગયું હતું. તે પાછી ક્યાંથી મળી આવી? આવો કોઈ ઇતિહાસ તમે જાણતા હો તો મને જણાવો. ચિત્રપટને સંકેળી લેવાની તત્પરતા દાખવતા ચિત્રકારે મૃગાવતીનો ઇતિહાસ સંભળાવવાની તૈયારી કરી. ત્યાં જ ચંદ્રપ્રદ્યોતે કહ્યું, આ ચિત્રપટ ખુલ્લો રહે તો તમને કંઈ વાંધો નથી ને? ચિત્રપટ પરથી નજર ઉઠાવવાનું મન જ ન થતું, અને મૃગાવતીનો ઇતિહાસ સાંભળવા કાન તળપપટ થઈ રહ્યા છે. માટે ચિત્રપટ ભલે ખુલ્લો રહે. તમારે મને ઇતિહાસ સંભળાવવા માંડો. ચિત્રકાર નિપુણે રાજવીનો આ પ્રસ્તાવ માન્ય રાખીને મૃગાવતીના અપહરણથી માંડીને કૌશાંબીમાં થયેલા એ પ્રત્યાગમન સુધી બધી વાત વિગતવાર કહી સંભળાવી. જેના શ્રવણે એક બાજુ રાજવીના દિલમાં મૃગાવતીના માલિક બનવાની વાસના જોર કરી ઉઠી, તો બીજી તરફ કૌશાંબી પર વેર વાળવા એમનું ખુન્નસ ખળબળી ઉઠ્યું. એથી વાસનાની વાતને મનમાં દબાવી દઈને વેર પીપાસાની પ્રગટ કરતા રાજવીએ ચિત્રકારને કહ્યું, એ દિવસે શતાનિકે છલ પ્રપંચથી મને છેતર્યો હતો, બાકી મને જીતવાની એની પાસે કોઈ તાકાત છે જ ક્યાં હતી? મૃગાવતી પાછી મળી આવી અને ઉદયન જેવા રાજપુત્રની પ્રાપ્તિ થઈ ગઈ. એથી શું થઈ ગયું? આ પ્રાપ્તિથી કંઈ બળિયો બની ગયેલો ગણાય નહીં. માટે એનો ગર્વ ગાળવા હવે મારે યુદ્ધના મેદાનમાં જ એની પાસે જવાબ માંગવું પડશે. સારું થયું કે તમે આવ્યા અને આ બધો ઇતિહાસ તાજો થયો. હવે એ મૃગાવતીને હું મારી રાણી બનાવીને જ ચંપીશ. એ માટે જરૂર પડશે તો જીવ સટોસટની લડાઈ લડતા પણ વિચાર નહીં કરું. ચંદ-પ્રદ્યોતના દિલમાં વાસના અને વેરની આગને આ રીતે બરાબર ભડકાવી દઈને પછી એમાં ઘીનો ઘડો ઠાલવતા ચિત્રકારે કહ્યું, રાજવી, આપ કહો છો એ રીતે શતાનિક પાસેથી જવાબ માંગવાની પળ હવે બાકી જ ગઈ છે. ઉદયન સહિત મૃગાવતીને પાછી મેળવવાની એનું અભિમાન હવે તો આકાશને આંબી રહ્યું હોય એમ લાગે છે. અભિમાનથી અંધ બનેલા એને દયાને પણ દેશવટો દીધો છે અને ન્યાયની તો ગળચી જ દાબી દીધી છે. મારું દ્રષ્ટાંત લો ને. આટલું કહીને ચિત્રકારે પોતાનો પંજો સહિત હાથ ચંડ-પ્રદ્યોતની આગળ ધરી દીધો. ઠૂઠા હાથને જોઈને ચંદ્રપુરોહિતે પૂછ્યું, આ ઠૂઠા હાથને અને શતાનિકની નીતિવિહોણી દયાહીનતાનો શો સંબંધ છે? જવાબમાં ચિત્રકારે ચંડ-પ્રદ્યોત સમક્ષ એ ઘટના મરચું મીઠું ભભરાવીને અને વધારીને કહી સંભળાવી કે જેમાં પોતાને હળહળતા અન્યાયના ભોગ થવું પડ્યું હતું. એની તેમજ છરી દ્વારા પંજો ઉડાવી દેવાનું કરુણાતિ કરુણ જે પ્રસંગ બન્યો એની વિગતો સમાયેલી હતી. ચિત્રકારે પોતાને થયેલા હળહળતા અન્યાયની વિગત એવી સચોટ શૈલીમાં રડતા હૈયે વર્ણવી કે જેથી ચંડ-પ્રદ્યોતની એ આગ ભડકો બની ગઈ અને એની વહેલી તક લોહજંગ નામના એક દૂત સાથે યુદ્ધનો સંદેશ પાઠવવાનો નક્કર નિર્ણય પણ લઈ લીધો. લોહજંગ ખરેખર નામ મુજબ લોઢા જેવી જ ટંકા ધરાવતો એક દૂત હતો. અવંતિપતિના સભાને એક રત્ન તરીકે એની ખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ હતી. યુદ્ધ આદિના તાકીદના સંદેશાઓની આપ-લે કરવાની હોય ત્યારે લોહજંગને અવશ્ય યાદ કરવામાં આવતો, અને એ એવું કાર્ય અવિલંબે પાર પાડીને જમતો. ઘાઉના ઘાઉ પંથ એક દિવસમાં જ ચાલીને કાપી નાખવો એના માટે તો રમત વાત હતી. ગમે તેવી અશ્વ ચાલીને થાકી જાય, પણ લોહજંગ એટલું ચાલતા જરા પણ થકાવટ ન અનુભવે એવી શારીરિક શક્તિનો એના અંગે અંગમાં કખૂટ ભંડાર ભરેલો હતો. આવા દૂતના સ્વામિત્વ બદલે ચંડ-પ્રદ્યોત પણ એક જાતનો ગર્વ ધરાવતો હતો. સનસનાટી ભર્યો યુદ્ધના સંદેશ તૈયાર કરવાની મંત્રીની આજ્ઞા કરીને ચંડ-પ્રદ્યોત પાછો એ ચિત્રપટના વિચારોમાં ખોવાઈ ગયો. એને થયું કે અંતઃપુર જ ન ગણાય કે જ્યાં મૃગાવતી જેવી સ્વર્ગીય સુંદરી વિલસતી ન હોય. દેવકૃપાને પાત્ર ચિત્રકાર પણ જ્યાં એમ કબૂલ કરતો હોય કે મૃગાવતીના દેહમાં તો સૌંદર્યનું જે સરોવર લહેરાયું છે એનું તો બિંદુ માત્ર જ મારાથી ચિત્રિત બન્યું છે, અને છતાં પણ આ ચિત્રપટ પરથી નજર ખસેડવાનું મન જ નથી થતું, તો પછી એ મૃગાવતીનું સાક્ષર દર્શન તો કેટલું બધું ભવ્ય હશે. સૌંદર્યની આ સામ્રાજ્ઞી જો મને મળી જાય તો પછી મારે મેળવવામાં જેવું કંઈ જ બાકી ન રહે. આ જાતની ગેબી વિચારશ્રેષ્ઠીમાં ચંડ-પ્રદ્યોત એવો તો ખોવાઈ ગયો કે મંત્રીઓ યુદ્ધ સંદેશ લખીને લઈ આવે અને એમને જ્યારે 2-3 વાર રાજવીને સંબોધ્યા ત્યારે જ એઓ એ વિચારની સૃષ્ટિમાંથી માંડ બહાર આવ્યા. મંત્રીઓએ તેજાબમાં ઝંપોળીને જે યુદ્ધનો સંદેશ તૈયાર કર્યો હતો એમાં શતાનિકને ઉદ્દેશીને એમ લખવામાં આવ્યું હતું કે મૃગાવતી એક રત્ન છે કે જે સ્વર્ગલોક માટે પણ સુદુર્લભ હોય. આવા રત્નની માળકી તમે આજ સુધી મુક્ત મને માણી રહ્યા છો, એમાં તમે તમારો પુણ્યોદય કારણ માનતો તો ભારે ભ્રમણાનો ભોગ બન્યા એમ લાગે છે. માટે અવંતિપતિ ચંડ-પ્રદ્યોતની ઉપેક્ષાભરી ઉદારતાનો લાભ લઈને આજ સુધી તમે ભલે મૃગાવતીની માળકી માણી, પણ કૌશાંબીમાં રહેલા આવા સ્ત્રી રત્નનો ખ્યાલ આવતા હવે તો એને સન્માનીય સ્થાને સ્થાપવા અવંતિપતિ કટિબદ્ધ બનનાર છે.
અને ઉજ્જૈનીથી વધુ શ્રેષ્ઠ કોઈ સન્માનીય સ્થાન જણાતું નથી. માટે આજ સુધી માણે લીધેલી મૃગાવતીની માળકીને અવંતીની ઉદારતાને કૃપા ગણવા માટે હવે તમે સગા હાથે મૃગાવતીને અવંતીના અંતઃપુરમાં પ્રવેશ કરવા સસ્વાગત પધારશો એમ અવંતીપતિ ઈચ્છે છે. આ લડાઈનો લેખ વાંચીને ચંડપ્રદ્યોત રાજા રાજી થઈ ગયો. એણે લોહજંગના હાથમાં આ સંદેશ આપતા કાનમાં ઘણી ઘણી સૂચનાઓ આપી અને કૌશાંબીની વાટે વિદાય કર્યો. ઉજ્જૈનની કૌશાંબી વચ્ચેનું વિરાટ અંતર થોડાક જ દિવસોમાં કાપીને લોહજંગ જ્યારે રાજવી શતાનિક સમક્ષ જઈને ખડો થઈ ગયો ત્યારે શતાનિકે આશ્ચર્ય અનુભવ્યું. એમને થયું એકાએક કેમ લોહજંગ આવ્યો હશે? એથી દૂતનું ઔચિત્ય જાળવવા માટે એમણે પૂછ્યું, અવંતીપતિ તો ક્ષેમકુશળ છે ને? તમારા આગમન થતાં એમના ક્ષેમકુશળતાના સવિશેષ સમાચાર પ્રાપ્ત છે એનો આનંદ છે. બોલો, ઉજ્જૈનીના બીજા શા સમાચાર છે? લોહજંગે વિલક્ષણ જવાબ વાળ્યો. એણે કહ્યું, અવંતીપતિની ક્ષેમકુશળતામાં ભંગ પાડનાર કોઈ જન્મ્યો નથી, માટે એઓ તો ક્ષેમકુશળ જ છે. પણ હવે તમારે તમારી ક્ષેમકુશળતાનો વિચાર કરવા જેવો છે. તમે જો ક્ષેમકુશળ રહેવા માટે ઈચ્છતા હો અને આ અંગે મારું માર્ગદર્શન મેળવવા માંગતા હો તો કંઈક માર્ગ દર્શાવવાની મારી ફરજ થઈ પડે છે. શતાનિકે આતુરતા દર્શાવ્યા વિના જરા ઉપેક્ષા સાથે કહ્યું, તારા રાજવીએ તને ફરજ અદા કરવા માટે મોકલ્યો હતો તેમાં અટકાયત શાને કરવી? તારી વાત વાજબી હશે તો બાલાદપી હિતમ ગ્રાહમ આ સુભાષિતમાં હું માનનારો છું. શતાનિકનું સ્વમાન એમના જવાબમાં જ્વલંત રીતે ઝળકી રહ્યું હતું. પરંતુ લોહજંગને તો ચિનગારી પેટાવી જ હતી. એથી એણે કહ્યું, રાજવી મહારાજા ચંડપ્રદ્યોતનો ઉપકાર માનો કે આ રીતે તમારી કુશળતા અખંડ રહે એવા માર્ગ દર્શાવવા એઓશ્રીએ મને તમારી પાસે મોકલ્યો. ચાલો હવે મૂળ વાત પર આવો. રત્ન ઉકરડામાં પડી હોય એટલે માત્રથી કંઈ એની પર ઉકરડાનો અધિકાર અબાધિત બની જતો નથી. ઉકરડે રહેલું રત્ન નથી તો સ્વયં શોભા પામતું કે નથી તો ઉકરડાની શોભા વધારી શકતું. વીર ભોગ્યા વસુંધરા આ કહેવતને ચરિતાર્થ કરનારો બહાદુર જ ઉકરડા પાસેથી એ રત્ન મેળવી શકે છે. તેમજ રત્ન ઉપરાંત જાતને પણ એ શોભાવી શકે છે. આવું એક રત્ન રાજવી ચંડપ્રદ્યોતની નજરથી તમે આજ સુધી છુપાવી રાખ્યું હતું. પરંતુ હવે એ અવંતીપતિની આંખમાં વસી ગયું છે. માટે તમને તમારી કુશળતાની પડી હોય તો આ રત્નને અવંતીપતિના ચરણે ધરી દેવામાં જ લાભ છે. આ રત્નનો તમને ખ્યાલ ના આવે એવું તો ન જ બને. છતાં હું સ્પષ્ટતા કરી દઉં કે મૃગાવતી આવું એક અદ્ભુત રત્ન છે જે અવંતીના આધિપત્ય નીચે હોય તો સ્વયં પણ શોભી ઉઠે ને અવંતીના અંતઃપુરને પણ શોભાવી શકે. લોહજંગની આ વાત સાંભળતા શતાનિકને સાથે આખી કૌશાંબી ખળબળી ઉઠી. રાજવીએ હાસ્યપૂર્વક કટાક્ષ કર્યો, ભલા રે દૂત! કન્યાના માંગા હજી સાંભળે છે, પણ વહુને લૂંટી લેવાની વાત મેં ક્યાંય પણ સાંભળી છે ખરી? શું તારા રાજાના અંતઃપુરમાં પતરા જ ભર્યા છે કે જેથી તું રત્નને લૂંટી જવાની વાત કરે છે? માતા પોતાના દીકરાના જે વખાણ કરે એમાં ભાગ્યે જ સત્યના અંશ હોય છે. રોહનાચલની તળેટીને ઉકરડો માની લેવાથી કંઈ એ ઉકરડામાં અભિશપ્ત બની જતી નથી અને ઉકરડાને રોહનાચલ ગણી લેવા માત્રથી એ ભૂમિ કંઈ રત્નપ્રસૂતા બની જતી નથી. આટલી ટૂંકી વાતમાં તારા બધા જવાબો આવી જાય છે. તારી જેમ બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરવાની મને જરૂર જણાતી નથી અને આટલામાં તું કહેવાનો ભાવ સમજી શકતો ન હોય તો તારા જેવા ભોટ આગળ લાંબી સ્પષ્ટતા કરવાનો પણ શો અર્થ? લોહજંગના અંગે અંગે આગ પેદા થઈ જાય એવો આ જવાબ હતો. એથી અકળાઈ ઉઠ્યો અને ઉકળાટમાં જ એણે અવંતીનો સંદેશપત્ર આપવા પૂર્વક કહી નાખ્યું, શતાનિક રાજવીએ મૃગાવતીને સીધી રીતે નહીં સોંપી દો તો આવડે હાથે પણ તમારે તેને સોંપવી જ પડશે. અમારા રાજવી જે ઈચ્છે છે એ ઈચ્છાની પૂર્તિને કરીને જ જંપે છે. તમારે જો સંગ્રામ ખપતો ન હોય તો સુંદરીને સોંપી દેવામાં જ ડહાપણ છે. બાકી સંગ્રામ જો તમને ખપતો જ હોય તો મારે આથી કશું જ વધુ કહેવાનું રહેતું નથી. લો વાંચો આ સંદેશ. ચંડપ્રદ્યોતના મનમાં જાગેલી વાસનાનું સાવ નગ્ન પ્રદર્શન લોહજંગના અંતિમ કથનમાંથી મળી રહેતું હતી. એથી તે દૂતને હવે વધુ કંઈ જ કહેવાનો અર્થ નહોતો. છતાં થોડી હિતશીખ શિખામણ તો આપવી જ રહી. એથી શતાનિકે શાંતિથી દૂતને કહ્યું, વાસનાના ઘરનો આવો અવિવેકી વિચાર તારા રાજાના ચિત્તમાં જાગ્યો જ કઈ રીતે? જો જાગ્યો તો તારી આગળ વચનરૂપે કઈ રીતે કહી શકાય? અને આવા અકૃત્યોને માટે કોઈને મોકલતા એમનો જીવ કેવી રીતે ચાલ્યો? રે દૂત! આવો પાપી સંદેશ લઈને આવતા તને પણ કંઈ વિચાર ના આવ્યો? ખરેખર તારા રાજ્યની નીતિ કોઈ અપૂર્વ જ જણાય છે. રાજાઓ તો પ્રાય પોતાનું હિતાહિત જાણી શકવામાં અસમર્થ હોય છે. માટે હિતાહિત તરફ આંગળી ચીંધવાનું આ કાર્ય તો તારા જેવા સેવકોએ જ અદા કરવાનું હોય છે. એથી મને તો આ વિષયમાં તારો રાજો નહીં પણ તારા જેવા હજુરિયા જ વધુ અપરાધપાત્ર જણાય છે.
તારા જેવાની તો ફરજ છે કે રાજા ખોટે માર્ગે જતા હોય તો સાચા માર્ગે ખેંચી લાવવા જોઈએ. એ સેવક સેવક નથી જે રાજાનું હિત ન વિચારે. એ રાજા રાજા જ નથી જે સેવકે પણ દર્શાવેલા હિતમાર્ગને અનુસરે નહીં. માટે હજી કહું છું કે તું તારા રાજાને મારી વતી પણ આ બધી શિખામણ શાણમાં નહીં તો કાનમાં પણ સંભળાવજે. આ જ મારો જવાબ છે. કંઈ લખી આપવાની મને જરૂર જણાતી નથી. શતાનિકની આ હિચિક પણ લો સંગે સાંભળી ન સાંભળી કરી નાખી. એની આંખ સામે તો શીલ રક્ષા નહીં, સંપત્તિની રક્ષા જ તરવરી રહી હતી. એથી એણે કહ્યું, રાજવી શતાનિક, હજી પણ હું કહું છું એ માની જાઓ. એક મૃગાવતીની રક્ષા કરવા જતાં સામ્રાજ્ય ગુમાવી દેવાનું અને જાનને જોખમમાં મૂકી દેવાનું કાંડ પણ કરવું હોય તો તમે જાણો. પણ જો એક માત્ર મૃગાવતીને જતી કરી દઈને આ બધું જ જાળવી રાખવાની બુદ્ધિમત્તા તમારે દાખવવી હોય તો સંઘર્ષના મંડાણ જરા પણ હિતકારક નથી. લોહ જંગની વાચાળતા હજી આગળ વધી જ રહી હતી. ત્યાં એ વાચાળતાનો વેગ ખાળતા શાંડાનિકે રાડ પાડી કે કોણ હાજર છે? આ વાચાળને ઉઠાવીને જરા અવંતીની વાટે મૂકી આવો. આવી નિર્લજ્જ વાતો સાંભળતા પણ કૌશાંબીને શરમ આવે છે. દૂત અવધ્ય ગણાય છે માટે જ મારી આટલી ઉદારતા દાખવવી પડે છે. બાકી આજે દુનિયામાં ચાલતા આવા સંઘર્ષો મોટા ભાગે આવા વાચાળ દૂતોને જ આભારી હોય છે. આવા વાયડા વાચાળો જો દૂત બનીને દોડ્યા દોડ્યા આવવાનું બંધ કરી દે તો દેશ દેશમાં યુદ્ધની શાંતિનું સામ્રાજ્ય ફેલાઈ જતાં વાર ન લાગે. રાજાની આજ્ઞાને અમલમાં મૂકવા તરત જ થોડા સૈનિકો આગળ ચાલ્યા. એમણે દૂત તરીકેનું ઔચિત્ય જાળવવાપૂર્વક એ લોહ જંગને અવંતીને વાટ પકડાવી દીધી. આખી કૌશાંબીમાં આ વાતના પડઘા રૂપે યુદ્ધની તડામાર સહિયારી શરૂ થઈ ગઈ. સૌને પેલા શબ્દો અને પેલો શાપ યાદ આવવા માંડ્યો. ઘરનેનું બાળેલું હું ગામ આખાને બાળીને જઈશ. અને સૌને એમ પણ થયું કે ચિત્રકાર નિપુણ જ ચંદ્રપટ્ટોની પડકે ચડી જઈને આ રીતે યુદ્ધની ચિનગારી તો નહીં ચેતવી રહ્યો હોય ને? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.